નમસ્કાર, આપની સાથે હું દેવાંશી અને આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આઈપીએસ હસમુખ પટેલને. પણ આજે હું એમને પેપર કેવું કાઢવાના છે એલઆરડીનું કે પછી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા એવું કશું જ પૂછવા નથી આવી. હું એમની સાથે એવા વિષય ઉપર વાત કરવા આવી છું જે વિષય મને એવું લાગે છે કે અત્યારે સમયની માંગ છે. મેં તમારો છેલ્લો ઇન્ટરવ્યૂ લીધો સર, ત્યારે મને છેલ્લા ઓલમોસ્ટ આપણી ચર્ચાના અંતમાં તમારું બોલેલું એક વાક્ય મનમાં સાવ ચોંટી ગયું હતું. બાળકોની આત્મહત્યા, યુવાનોની આત્મહત્યા વિશે આપણે વાત કરી રહ્યા હતા અને તમે કહ્યું કે એ માણસની છેલ્લી પુકાર છે જે આપણે સાંભળી નથી રહ્યા. એ બીજું કશું જ નથી, પણ એની ચીઝ છે. એણે કોઈનો ખભો માંગ્યો હશે, એ નહીં મળ્યો હોય, એટલા માટે વ્યક્તિ છેલ્લું પગલું ભરવા જતું હોય છે. આજે મારે એ સમજવું છે કે એ છેલ્લી ચીઝ કોઈ સાંભળી કેવી રીતે શકે, કોઈ કેવી રીતે સમજી શકે કે કોઈ વ્યક્તિ એમને બોલાવી રહ્યું છે. અને એટલે જ મારે શરૂઆત 12માનું રિઝલ્ટ, પેરેન્ટિંગ અને ઘણી બધી વાતોને સાંકળીને કરવી છે, કેમ કે આજે વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ બધાનું પરિણામ આવ્યું. જે લોકોને સારું રિઝલ્ટ આવ્યું છે એમના પર તો આજે અભિનંદનના વરસાદ થતા હશે. પણ ઘણા બધા એવા બાળકો હશે કે જેમને એવું લાગતું હશે કે જીવનના આ વળાંક પર એ લોકો ક્યાંક પાછળ રહી ગયા છે. એ લોકો એમાંથી કેવી રીતે બહાર આવે, એમના મા બાપ એમની સાથે શું સંવાદ કરે, શું કરે કે જેથી જીવનમાં એટલી જ સારી રીતે આગળ વધી શકે જેવું બાકીના લોકો વધી શકવાના છે. એમાં એક તો સૌથી પહેલાં જ્યારે આવું પરિણામ આવે, આપણી અપેક્ષાથી નબળું પરિણામ આવે, ત્યારે બાળકને પણ નિરાશા થાય, માતા પિતાને પણ નિરાશા થાય. પણ એ બંને, અને એમાં ખાસ કરીને માતા પિતાએ આ સમયે બાળકને સપોર્ટ કરવાનો છે, એની પોતાની નિરાશા વ્યક્ત કરવાનો નથી. બાળકનો ભૂલ કાઢવાનો આ સમય નથી, એનો વાંક કાઢવાનો સમય નથી કે હું આવું, અમે તને ક્યારેક કેટલું કહેતા હતા, તું વાંચ્યું નહીં, તે ભણ્યું નહીં, તે તો આવું કર્યું એટલે આવું પરિણામ આવ્યું. આ કહેવાનો આ સમય નથી. બાળક અત્યારે નિરાશામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે તમારે તમારી પોતાની નિરાશા બાજુ પર મૂકીને બાળકને ટેકો આપવાનો છે, એને સપોર્ટ કરવાનો છે. અને એમ કરવાથી, કારણ કે જે પરિસ્થિતિ થઈ છે તો થઈ જ છે, આપણે નિરાશા વ્યક્ત કરશું, દોષારોપણ કરશું તો એનાથી પરિસ્થિતિ બદલાવાની નથી. પણ પરિસ્થિતિ બદલાશે કેવી રીતે? કે આવા સમયે જ્યારે આપણે બાળકની સાથે રહીએ, ત્યારે બાળક એ પણ શીખે છે કે જીવનની અંદર જ્યારે પણ કસોટી આવે ત્યારે આપણે શાંતિથી એને હેન્ડલ કરવી જોઈએ. એટલે માત્ર જો મા બાપ આ રીતે વર્તે તો બાળક 12માના પરિણામને હેન્ડલ કરી શકે એટલું નહીં, જીવનમાં જ્યારે પણ કટોકટી કે અઘરો સમય આવે ત્યારે એની સામે ઊભું રહી શકશે. એટલે આ ખરેખર મા બાપ માટે બાળકને એ શીખવવાની તક છે. અને કોઈ પણ નિષ્ફળતા છે એ કાયમી હોતી નથી, અને કોઈ પણ સફળતા પણ કાયમી હોતી નથી. એટલે ધારો કે જે લોકો ટોપર થઈ ગયા છે 12માના, તો એમને એમની મનગમતી વિદ્યાશાખામાં એ ભણશે તો એનાથી જીવનની સફળતા પૂરી નથી થતી. એમણે ભણવું પણ પડશે. એમાં એ ધારો કે કોઈ મેડિકલમાં જાય છે તો ડૉક્ટર થાય છે, તો એમાં પણ 4 વર્ષ સફળ થવું પડશે. ડૉક્ટર થયા પછી ડૉક્ટર તરીકે એમણે જે કામ કરવાનું છે એમાં પણ સફળ થવું પડશે. અને ડૉક્ટર તરીકે સફળ થઈ ગયા તો પરિવારમાં સફળ ના હોય એવું પણ બની શકે. એટલે કોઈ સફળતા અંતિમ નથી હોતી. એ જ રીતે કોઈ પણ નિષ્ફળતા પણ અંતિમ હોતી નથી. એટલે એ નિષ્ફળતા પછી સફળ થયેલા ઘણા બધા લોકો છે. એટલે આ પણ આપણે આ મોમેન્ટે આ શીખવું પડશે. અને આ પરિસ્થિતિ એવી હોય કે આપણને ખરેખર એ સૂઝે પણ નહીં, પણ આપણે સુજાડવું પડે. સર, તમે જ્યારે યુપીએસસી આપી ત્યારે તો આટલું બધું ક્રેઝ નહોતો, ના એટલી બધી સમજણ હતી. આટલા વર્ષોમાં તો આખું બધું 360 ડિગ્રી ચેન્જ આવી ગયો છે. એક સમય હતો કે આપણે એવું કહેતા કે ભાઈ બિહારના છોકરાઓને જ નાનપણથી યુપીએસસીના સપના આવે છે. આપણે ત્યાં તો જે લોકો અત્યારે 12થમાં, ઓલમોસ્ટ હું જેટલા આજુબાજુ ઓળખું છું એમાંથી 50% મા બાપ એવા છે કે જે પોતાના છોકરાને એવું કહે છે કે કશો વાંધો નહીં, તારે જે સ્ટ્રીમમાં જવું હોય એમાં જજે, પણ યુપીએસસીની તૈયારી કરજે સાથે સાથે, તો તારું ગ્રેજ્યુએશન આવે ત્યાં સુધીમાં જઈ શકાય. આ જે રસ્તો છે એને તમે કયો માની રહ્યા છો? આ સારો રસ્તો છે જે આપણે ગુજરાત લઈ રહ્યું છે કે વૈવિધ્યતા હોવી જોઈતી હતી? એટલે યુપીએસસીમાં કંઈ બધા ગુજરાતમાં આ વખતે આપણે સૌથી વધારે ગુજરાતથી જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, 25 વિદ્યાર્થીઓ થયા છે. એટલે ગુજરાતમાં એટલો બધો યુપીએસસીનો ક્રેઝ છે એવું નથી. ઓકે. સામાન્ય રીતે જે મધ્યમ વર્ગ અને નીચલા મધ્યમ વર્ગના બાળકો છે એ લોકો યુપીએસસીમાં જતા હોય છે. મધ્યમ વર્ગ અને જે લોકો પૈસે ટકે સુખી છે એ લોકો તો વેપાર ધંધાની અંદર કે કોર્પોરેટની અંદર નોકરી કરવામાં એ લોકો જાય છે. એટલે ગુજરાતમાંથી, ધારો કે ગુજરાતની સામે હું માનું છું, ગુજરાતમાં દર વર્ષે 20-25 વધીને લોકો પાસ થાય છે, જ્યારે મહારાષ્ટ્રમાં 80-90 લોકો દર વર્ષે પાસ થાય છે. એવા બીજા રાજ્યો પણ છે. એટલે ગુજરાતમાં એવો ક્રેઝ નથી. અને યુપીએસસીને એક કેરિયર તરીકે લોકો પસંદ કરે છે. મારી દ્રષ્ટિએ બહુ સારું છે, કારણ કે આ એક એવી કારકિર્દી છે કે જે કારકિર્દીની અંદર તમે બહુ મોટો ફરક પાડી શકો છો. યુપીએસસીની ઘણી બધી સર્વિસીસ, અને એમાં પણ જે આઈએએસ સર્વિસ છે
એમાં તો તમે નીતિ વિષયક એટલે તમે એક ગામડાનો સામાન્ય વિદ્યાર્થી કે જે ગામડાની સમસ્યાઓ જાણતો હોય અને એ જ્યારે આઈએએસ અધિકારી થઈ અને જુદી જુદી પોઝિશન ઉપર કામ કરે ત્યારે ગામની એ સમસ્યા ઉકેલવાનું એના હાથમાં હોય છે. એટલે મને એમ લાગે છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે અને એમને એના માટેનું યોગ્ય માર્ગદર્શન મળે અને વધુને વધુ ગુજરાતના વિદ્યાર્થીઓ પાસ થાય યુપીએસસી સિવિલ સર્વિસ કે બીજી પણ સિવિલ સર્વિસીસની અંદર, એ બહુ સારી વાત છે. આપણે ત્યાં પણ સર એટલે ઓલમોસ્ટ મને એવું લાગે છે કે મેક્સિમમ 10% લોકો એવા હોય છે કે જેને 12મું ધોરણ પાસ કર્યા પછી એની ક્લેરિટી હોય છે કે મારે કરવું શું છે આગળ. હવે બાકીના 90% એટલે ગમે તેટલું સારું રિઝલ્ટ આવ્યું હોય કે નબળું રિઝલ્ટ આવ્યું હોય, એમને એ ખબર નથી કે હવે જે વળાંક પર જિંદગી ઊભી છે ત્યાંથી આગળ ક્યાં જશે. એટલે કાં તો ફોઈ ફુવા કે માસા માસી આવીને સજેસ્ટ કરશે, કાં તો એમના છોકરા આવીને જે સૂચન કરશે એ દિશામાં એ લોકો આગળ વધવાના છે. એ સ્પષ્ટતા કેવી રીતે લાવે એ લોકો? એ સ્પષ્ટતા આમ પણ અઘરી છે, કારણ કે આપ જીવનમાં જુઓ કે આપણે જીવનમાં જુદા જુદા તબક્કે આપણા બધા વિચારો બદલાતા હોય છે. એટલે આપણે જે આમ કહીએ છીએ ને કે ભાઈ તમને બહુ પેશન હોય એમાં તમે ભણો, પણ એ પેશન 12મા ધોરણના તબક્કે કંઈ ખબર નથી હોતી એમ. અને એ પેશન પણ ઘણીવાર તો કોઈકને જોઈને થઈ જતી હોય કે કોઈક સિવિલ સર્વન્ટની બત્તીવાળી ગાડી જોઈને આપણને સિવિલ સર્વન્ટ થવાની ઈચ્છા થાય અને બાળક એમાં લાગી પણ જાય, પણ જ્યારે પછી સિવિલ સર્વન્ટ થાય ત્યારે એને ખબર પડે કે આમાં તો એને મજા નથી આવતી. એટલે આપણે એમ કહીએ છીએ કે પેશન હોય તો એ બહુ અપવાદરૂપ કિસ્સાની અંદર એવું હોય છે. અને ફોર્ચ્યુનેટલી આજે જે ભણેલા ગણેલા કુટુંબની અંદર હજુ કેટલાક બાળકોને આટલી સમજ પડતી હોય છે, એટલો એક્સપોઝર હોય છે. બાકી મોટા ભાગે એક્સપોઝર નથી હોતો. એટલે 12મામાં કોઈના કહેવાથી અથવા તો કોઈ પણ રીતે અમને જે લાગ્યું કે ભાઈ માર્કેટની અંદર આ વસ્તુ ચાલી રહી છે કે મને એને કોઈકને જોઈને થયું કે મારે આવા થવું છે, એ થઈ ગયા. પણ એના પછી પણ જીવનમાં બદલાવ તો શક્ય હોય જ છે. એટલે ખાસ તો એ પણ સમજવાનું હોય છે. આપણને એવું થાય છે કે 12મા પછી જે કારકિર્દી કરી દઈએ એ કારકિર્દી ફાઇનલ હોય છે. દાખલા તરીકે મારી વાત કરું તો મારે થવું હતું ડૉક્ટર, હું થયો એન્જિનિયર. બહુ જ નિરાશ થયો અને મને ઘણા વર્ષો સુધી એવું લાગ્યું કે મને એન્જિનિયરિંગ આવડતું નથી. મેં મારું પોતાનું ઘર બાંધ્યું ત્યારે પણ એમ થયું કે હું હવે બીજી વાર ઘર બાંધીશ નહીં, કારણ કે મને સિવિલ એન્જિનિયરિંગ ફાવતું જ નથી. જ્યારે હું છેલ્લા 6 વર્ષથી અહીંયા કામ કરું છું, 6 વર્ષ પૂરા થવા આવ્યા છે અને મને અહીંયા કન્સ્ટ્રક્શન કંપનીમાં હું કામ કરું છું, સરકારી કંપનીમાં, તો મને બહુ જ મજા આવે છે. મને સિવિલ એન્જિનિયરિંગ પણ ગમવા માંડ્યું છે. તો હવે જ્યારે હું ભણતો હતો ત્યારે મને મજા નહોતી આવતી. એટલે મને એમ લાગે છે કે આપણે જે કહીએ છીએ કે જેમાં પેશન હોય કે એ બહુ મને લાગે છે કે થોડુંક એને વધારે આપણે વડાવી ચડાવી દીધું છે. જીવનની અંદર આપણને જે તબક્કે જે નિર્ણય આપણે કરીએ એ નિર્ણયને આપણે વધાવી લેવો જોઈએ. એ વખતમાં ઓફકોર્સ આપણે જેટલી માહિતી હોય એ માહિતીનો આપણે ઉપયોગ કરીએ અને એક નિર્ણય કરીએ, પણ એ નિર્ણયના આધારે આપણી જિંદગી બદલાઈ જાય એવું ના બને. આપણે પ્રતિ ક્ષણ દરરોજ જિંદગી કઈ રીતે જીવીએ છીએ, આપણને ગમતા વિષયની અંદર ધારો કે ભણ્યા છીએ કે અણગમતા વિષયમાં ભણ્યા છીએ. ધારો કે ગમતા વિષયમાં ભણેલ સિવિલ એન્જિનિયર ભ્રષ્ટાચારી પણ થઈ શકે, સમાજ ઉપયોગી કામ કરનારો પણ થઈ શકે. એવું ડૉક્ટરમાં પણ છે કે ડૉક્ટર છે બહુ સેવાભાવી ડૉક્ટર પણ થઈ શકે અને ખિસ્સાકાતરું ડૉક્ટર પણ થઈ શકે. એટલે મને એમ લાગે છે કે 12માના અંતે કેરિયર જેને કારકિર્દી કહીએ છીએ જીવનનો બધો ભાગ નથી. જીવનમાં ઘણા બધા પાસાઓ છે. કારકિર્દી આપણા જીવનનો એક ભાગ છે. આપણે પરિવારમાં કેવી રીતે જીવીએ છીએ, સમાજમાં કેવી રીતે જીવીએ છીએ, આધ્યાત્મિક ક્ષેત્રે આપણું શું છે, આપણા રસના વિષયો શું છે, આ બધી બાબતો પણ જીવનનો ભાગ છે. માત્ર કારકિર્દી ભાગ નથી, માત્ર શું કમાઈએ છીએ ભાગ નથી, માત્ર આર્થિક રીતે આપણે શું કરી રહ્યા છીએ આપણા જીવનનો એકમાત્ર ભાગ નથી. હા, અને આપણે ત્યાં અદ્ભુત કલાકારો, સંગીતકારો, એક્ટર્સ આ બધા એન્જિનિયરિંગ ફિલ્ડના છે, બેકગ્રાઉન્ડના છે. એન્જિનિયરિંગ માટે એવું કહેવાય છે કે તમે આખું એન્જિનિયરિંગ કરી લો પછી તમને ખબર પડે કે તમે એના માટે નથી બન્યા. હા, એટલે મારા એક મિત્રનો દીકરો 3-4-5 વર્ષ પહેલાની વાત છે કે એને નાટકમાં જવું હતું. બહુ બધી અને બહુ સમજદાર કુટુંબ હતું, એટલે બહુ બધી ચર્ચા કરી અને પછી ફાઇનલી એવું નક્કી કર્યું કે ના આઈઆઈટીમાં ભણવું છે. અને આઈઆઈટીમાં જ ભણ્યા. એટલે ત્યારે એવું પણ વિચારેલું કે આઈઆઈટીમાં પણ નાટકનો ને બધો સારો સ્કોપ હોય છે. હવે છોકરો એટલો બધો ભણવામાં લાગી ગયો કે આઈઆઈટીમાં પણ નાટકમાં ભાગ નથી લેતો અને હવે ખરેખર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે. હવે આપણે એમ વિચારીએ કે આજે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે તો આ આખી જિંદગી કેરિયરમાં ના દોડા કરશે અને એમાં સફળ થવાનો પ્રયત્ન કરશે એવું જરૂરી નથી. કદાચ કેરિયરનો એક તબક્કો આવે ત્યારે કદાચ આ રસના વિષયમાં જાય કે એટલા વર્ષો પછી કદાચ એનો આખો રસનો વિષય બદલાઈ જાય ને બીજા કઈ ક્ષેત્રમાં કંઈ કામ કરે, એવું બની શકે. એટલે આપણે આમ કેરિયર ને પેશન એને મને લાગે છે કે મારું એવું માનવું છે કે આપણે બહુ વધારે મહત્વ આપ્યું છે. હા, ઇવન મોટિવેશન ને બહુ વધારે મહત્વ એટલે તમે દાખલા તરીકે તમે ભણ્યા હશો ત્યારે તમે પત્રકાર થવાનું કદાચ વિચાર્યું નહીં પણ હોય, ખબર જ નહોતી કે આવું કશું હોય છે. વાત સાચી.
બહુ જ મોડા ખબર પડી. એટલે મારું તો ગ્રેજ્યુએશન મેં માઇક્રોબાયોલોજીમાં કર્યું છે. હા અને છેલ્લા વર્ષમાં ખબર પડી કે અચ્છા હું આમાં જાઉં તો હું આ પણ કરી શકું છું. હા અને ધારો કે આવતીકાલે મારે પત્રકાર બનવું હોય, હવે મને એમ થાય છે કે મારે પોલીસમાં કામ નથી કરવું, પત્રકાર બનવું હોય તો આજે પત્રકારમાં કેટલો બધો સ્કોપ વધી ગયો છે, બરાબર. અને એ પત્રકાર બનવા માટે મારે અખબારમાં કામ કરવું જરૂરી નથી, બીજા કોઈ મીડિયામાં કામ કરવું જરૂરી નથી. ગાંધીજી એક સૌથી મોટા પત્રકાર હતા, બરાબર. એટલે મને એમ લાગે છે કે આપણે કારકિર્દીને એક જ વખત જીવનમાં નક્કી થાય છે, એ વસ્તુમાંથી આપણે બહાર આવવું જોઈએ. વાત સાચી છે, વેરી ટ્રુ. બીજો એક પ્રશ્ન એ પણ છે સર કે જ્યારે રિઝલ્ટ આવે તો એક પેટર્ન જોઈએ છીએ, વર્ષોથી આ જ પેટર્ન જોઈ રહ્યા છીએ કે ફિક્સ છે જિલ્લાઓ કે તમારે એવું ધારવું હોય કે સૌથી ઓછું રિઝલ્ટ ક્યાં આવ્યું હશે તો એ આંખ બંધ કરીને વિચારી લેવાનું કે કાં તો દાહોદ હશે, કાં તો છોટાઉદેપુર હશે, કાં તો નર્મદા હશે, કાં તો મહીસાગર હશે. તો એ જે આપણો પૂર્વ પટ્ટો આખો છે અથવા અંબાજીથી ઉમરગામ સુધીનો આખો વિસ્તાર, ત્યાં એ પેટર્ન ફિક્સ થઈ ગઈ છે કે અહીંયા રિઝલ્ટ ઓછું જ હોય છે. ત્યાં અમે આજે પણ બાળકોને જોઈએ છીએ તો એવું લાગે છે કે મા બાપ, બાળક એ બધા લોકો ખાસ્સા દૂર છે શિક્ષણથી, બહુ જ દૂર છે. એવું નથી કે બાકીનો વિકાસ નથી, એ લોકો બહુ હોશિયાર છે દોડવામાં. આપણી પાસે સરિતા ગાયકવાડ છે, આપણે ડાંગ એક્સપ્રેસ કહીએ છીએ એમને, પણ છતાં એ જે એજ્યુકેશનમાં એ લોકો પાછળ રહી ગયા છે, એ લોકોને આખા મુખ્ય ધારામાં લાવવા હોય તો શું કરી શકાય? એટલે મને એમાં એવું દેખાય છે કે મૂળ શિક્ષણનો હેતુ, એટલે હું આ પરીક્ષાઓ લઉં છું ને એમાં જે વિદ્યાર્થીઓ આવે છે, મારી સમજ આવી છે, જે સાચી છે એવી મને ખબર નથી, મારે પોતાને આને બહુ સમજવું પડે, બહુ જ મર્યાદિત સમજની હું વાત કરી રહ્યો છું, એટલે આને સાચી માનવી જરૂરી નથી. એના હું જે કહી રહ્યો છું એના પર વિચાર જરૂર થઈ શકે. મને એવું થાય છે કે આ એવા બાળકો છે, અને હું આ એટલા માટે પણ કહી રહ્યો છું કે શાળામાં શિક્ષકો સાથે, પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે વાત કરીએ તો એમની ફરિયાદ એવી હોય કે અમારી શાળામાં હવે એટલા જ બાળકો બચ્યા છે કે જે બાળકોને ભણવું નથી, એમના મા બાપને ભણાવવા નથી, ખાલી શાળામાં મૂકવા પડે છે એટલે મોકલે છે. આ એક વાત, આ એક ઇન્ફોર્મેશન મારી પાસે ઘણા વર્ષોથી હું સાંભળું છું. અને બીજી ઇન્ફોર્મેશન હું તમારી પાસે માહિતી એ મૂકું છું કે હું જ્યારે પરીક્ષા લઉં છું ત્યારે બધા વિદ્યાર્થીઓ મારે ત્યાં પરીક્ષા આપવા આપણા ત્યાં ભરતી બોર્ડની અંદર જુદા જુદા ભરતી બોર્ડમાં આવે છે. તો મને એવું લાગે છે કે આ બાળકો જ્યારે ભણતા હતા ત્યારે એના મા બાપને એના શિક્ષણ, આ બાળક શું કામ ભણે છે એની ખબર નહોતી, બરાબર. અને એ બાળકો ભણી રહ્યા ત્યાં સુધી એ બાળકોને પણ ખબર નહોતી. શિક્ષકોએ પણ પ્રયત્ન કર્યા હશે, પણ એ શિક્ષકો પણ એમને સમજાવી શક્યા નથી કે તમે ભણો છો એના આધારે એક ભવિષ્ય સર્જવાનું છે, બરાબર છે. એના તરફ આ બાળકોનું પણ ધ્યાન નહીં હોય, શિક્ષકોનું પણ ધ્યાન નહીં હોય. એટલે હવે જ્યારે ભણી રહે છે અને નોકરીનો વખત આવે છે ત્યારે એને ખબર પડે છે કે મારું જે શિક્ષણ છે, હવે સરકારી નોકરી સિવાય મારી પાસે કોઈ ડિપ્લોમા નથી, કોઈ ડિગ્રી એવી ટેકનિકલ ટાઈપની ડિગ્રી નથી, એવો કોઈ પ્રોફેશનલ કોર્સ નથી, એટલે મારી પાસે સરકારી નોકરી સિવાયનો વિકલ્પ રહેતો નથી, એવું મને લાગે છે. હું આ વિષયને સમજી રહ્યો છું, એના ભાગરૂપે અમે લોકો બધા મિત્રો મળીને આ વખતે એક નાનકડો કાર્યક્રમ પણ શરૂ કરવા જઈ રહ્યા છે કે 8મા 9મા ધોરણના બાળકોને એનું ભવિષ્યના સર્જનનું માર્ગદર્શન આપવું, જેથી એ લોકો 8મા 9માથી એમને ખબર પડે કે અમારે ભણીને ભવિષ્યમાં શું કરવાનું છે, કંઈક કરવાનું છે. કંઈક કરવાનું છે. શું કરવાનું તો હું કહું છું કે તો જીવનમાં સતત બદલાતું રહે છે, પણ કંઈક કરવાનું છે એવી ખબર પડે તો આ બાળકો આ પડકારનો સામનો જ્યારે ભણી રહે છે ત્યારે એમને જે સામનો કરવો પડે છે એ સામનો કદાચ ના કરવો પડે. હા, અને જેમ કે હમણાં 20 લાખ ફોર્મ ભરાય ને સર લગભગ? અમારા 9 લાખ પોલીસ કોન્સ્ટેબલ, આમ બધા થઈને 10 લાખ, કારણ કે ડુપ્લિકેટ થાય, પણ 10 લાખ ફોર્મ ભરાયા, 10.25 લાખ, જેમાંથી 4.5 લાખ PSIના અને 9.25 લાખ જેટલા કોન્સ્ટેબલના. તો હવે આમાંથી ફિક્સ છે કે જેટલી જરૂર છે આપણે એટલા જ આપણે લઈ શકવાના છીએ, પણ એના સિવાયના જે લોકો છે એવા અનેક છોકરાઓ હોય છે કે જે આ નથી કરી શકતા એટલું. ઉદાહરણ તરીકે કોન્સ્ટેબલમાં પાસ નહીં થાય પછી એમની પાસે બહુ રસ્તા નથી કે એમને નથી ખબર કે એમને હવે શું કરવાનું છે આગળ જતા. એમના ભાગે બહુ મોટી નિરાશા આવે છે. એ સંખ્યા આપણે ગુજરાતની સરખામણી જોઈએ તો આપણને એવું લાગે કે 10 લાખ છોકરાઓ છે, બધી એક્ઝામના બધા ભેગા કરી દઈએ તો પણ 15-20 લાખ છોકરાઓ હશે એવરેજ, પણ એ 15-20 લાખમાંથી આવશે સિસ્ટમમાં 20,000 25,000 મેક્સિમમ. એ બાકીના લોકો છે એ લોકો ઘણું બધું કરી નથી શકતા, એ લોકો શું કરે તો પછી? એટલે એની મને પણ સમજ નથી. અને યુપીએસસીની અંદર પણ તમે જુઓ કે પરીક્ષાઓ લોકો 5-5 7-7 એટેમ્પ્ટ આપે છે અને પછી પણ નિષ્ફળ જતા હોય છે. એટલે એવા લોકો કંઈક કરી શકે. હમણાં એક જે રાયપુરથી હમણાં એક સંસ્થા છે, એ લોકો અહીંયા હમણાં એમની શિબિરો અમદાવાદમાં ચાલી રહી છે, અને એમણે હમણાં સરદારધામ સાથે એ લોકોએ સરદારધામમાં એક નાનકડો કાર્યક્રમ કર્યો. ક્ષત્રિય સમાજનું જે કેરિયર ગાઈડન્સ સેન્ટર ચાલે છે એની સાથે પણ એમણે જીવન વિદ્યા શિબિર કરીને એમણે એક શરૂ કર્યું, મતલબ એ કરવા જઈ રહ્યા છે. જૂનમાં એ લોકો ત્યાં એમના એક અઠવાડિયાનું શિબિર કરવાના છે. તો એમનો હેતુ એ છે કે
આ જે વિદ્યાર્થીઓ છે એ કારકિર્દીની તૈયારી કરી રહ્યા છે પરીક્ષાની, એ દરમિયાન એમને જીવન વિદ્યા શિબિર કરાવવામાં આવે અને એ પછી જે જીવન વિદ્યામાં જે કોન્સેપ્ટ એ લોકો શીખી રહ્યા છે એ કોન્સેપ્ટ પર વધારે એ લોકો આગળ સતત પ્રયત્ન કરતા રહે તો જીવનમાં એક એવા પ્રકારનો આત્મવિશ્વાસ આવે કે સરકારી નોકરી તો હવે નથી મળી, પણ જીવનમાં સ્વરોજગારીનું કંઈ કરીએ, બીજે ક્યાંક પ્રાઇવેટમાં નોકરી કરીએ, બીજો કોઈ વ્યવસાય કરે તો એના માટે આત્મવિશ્વાસથી એમાં આગળ વધી શકે. આપણે દાખલા તરીકે ભાવનગરમાં લોકભારતી સણોસરા જેવી સંસ્થા છે, તો એમાં પણ જે વિદ્યાર્થીઓ ભણે છે એકદમ ગામડાના બેકગ્રાઉન્ડમાંથી આવે છે, પણ એમનું જે તે વખતે દર્શક જ્યારે ત્યાં હતા ત્યારે એમ કહેતા કે આ છોકરાઓને અમે સિંગડા મારવાનું શીખવીએ છીએ. બરાબર છે. તો મેં હંમેશા જોયું છે કે લોકભારતીનો વિદ્યાર્થી, હવે છેલ્લા 10 વર્ષથી મારા એવા લોકો સંપર્કમાં નથી આવ્યા, પણ મેં પહેલા એમને જોયા છે, હું ભાવનગર હતો ત્યારે અન્ય જગ્યાએ પણ, કે એ લોકો એક અલગ ભાત પાડે છે. ગામડાનો વિદ્યાર્થી છે, આ બધા જેવો જ આપણે જે પરીક્ષાઓ આપે છે એના જેવો જ વિદ્યાર્થી છે. એ વિદ્યાર્થીઓ પણ પરીક્ષાઓ પણ આપતા હોય છે, શિક્ષકમાં પણ એ લોકો નોકરી કરતા હોય છે, પણ એ જે 3 વર્ષ ત્યાં લોકભારતીમાં ભણ્યા તો એના પછી એના જીવન માટેનો આત્મવિશ્વાસ એવો થાય છે કે જીવનમાં જ્યારે જે પણ કરે ત્યારે આત્મવિશ્વાસથી પોતાના જીવનને હેન્ડલ કરી શકે. અને મને એવું લાગે છે કે આ જે 10 લાખ તમે જે કહ્યા કે જે કંઈ આંકડો હોય, અને આખા દેશમાં દરેક જગ્યાએ આપણા જેવા ઘણા બધા દેશોમાં આવું હશે, તો આ યુવાનોને પોતાના પગ ઉપર આત્મવિશ્વાસપૂર્વક ઊભા રહી શકે એના માટેનું આપણે કંઈક કરવું જોઈએ અને સમાજે કંઈક પ્રયત્ન કરવો જોઈએ. આજે હમણાં મેં કહ્યું સરદારધામ કે આજે ક્ષત્રિય સમાજની સંસ્થા સાથે જે નાનકડો પ્રયત્ન થઈ રહ્યો છે અને આપણે લાગે છે કે આપણે એમાંથી કંઈક શીખીએ અને આ વિદ્યાર્થીઓને એવું કંઈક મળે કે આત્મવિશ્વાસ આવે એમનામાં. હા, એટલે આ ચર્ચાનો સર ઉદ્દેશ્ય જે છે, કેમ કે જેમ કે ઘરે જાઉં હું અને મારા પપ્પા એવું કહે કે લો આ કરી દો ને સરખું, અથવા રિપેર અથવા કંઈ પણ નાની વસ્તુ, તો મને એક્ઝેક્ટ ખબર ના પડે કે લાલ વાયર ક્યાં કે પીળો ક્યાં, પણ મારા મા બાપ કે બાકીની એમની પેઢીનું કોઈ પણ માણસ કે જે કશું જ નથી ભણ્યું, એન્જિનિયરિંગ નથી કર્યું કે કશું જ નથી કર્યું, પણ છતાંય મારી મમ્મીને ખબર છે કે એને ક્યાં કયો વાયર નાખવાનો છે, એને ખબર છે કે કોઈ પણ વસ્તુ રિપેર કેવી રીતે કરવાની છે, એમને જમીનની બધી ખબર પડે છે. હવે આખી જે પેઢી છે મારી કે મારા પછીની પેઢી, પ્રોબ્લેમ એ થઈ રહી છે કે એ લોકો ચોપડીમાં બધું ભણી ગયા, પણ એમને એક્ઝિક્યુશન જે પાર્ટ છે, પ્રેક્ટિકલી જે જીવનમાં જીવવાનું છે એની ઘણી બધી સમજ નથી. એટલે જે લોકોને નોકરી મળી જાય છે, જે લોકો આગળ વધે છે, એ લોકો તો સેટલ થઈ જાય છે, પણ એ સિવાયની આખી એક પેઢી એવી છે કે જે બહુ કન્ફ્યુઝ અવસ્થામાં ઊભી છે અત્યારે. સમય બદલાઈ ગયો છે, સખત ઝડપથી આખી દુનિયા આગળ વધી રહી છે, અને એ લોકોને એવું લાગે છે કે લેફ્ટ આઉટ ફીલ થઈ રહ્યું છે, કે અમે ખાસા પાછળ રહી ગયા. પ્રોબ્લેમ એ થાય છે કે સપના બહુ મોટા જુએ છે, હાથમાં મોબાઈલ છે, એક દુનિયા એમણે મુઠ્ઠીમાં જોઈ રહ્યા છે, અને બધાની વચ્ચે એમને એવું લાગે છે કે એમના સપના સીમિત રહે છે. તો આપણે જે પહેલા શીખવતા હતા, એટલે આજે પણ આઈટીઆઈ ને બધું ચાલે છે કે જ્યાં એવા બધા કોર્સીસ હોય વ્યવસાય લક્ષી, કે જ્યાં પેલું મીટર રિપેરિંગથી માંડીને નળ ને બાકીનું બધું શીખવતા હોય, પણ એવા કોર્સીસમાં લોકો જતા નથી. બધાને વ્હાઇટ કોલર જોબ જોઈએ છે, બધાને એસી રૂમમાં રહીને કામ કરવું છે. તો આ જે જનરેશનની વચ્ચેની જે સમજણનો ફેર છે, એનું શું સોલ્યુશન આગળ જતા? એટલે મને લાગે છે કે એમાં ઘણો બધો પ્રયત્ન કરવો પડે, અને ખાસ કરીને જ્યારે એ લોકો ભણી રહ્યા છે ત્યારે એના મનની અંદર ભવિષ્યનું સર્જન, જે લોકો આમ સારી આપણે આખા જે બધા પ્રશ્નો કયા, એમાં એક સારી વસ્તુ એ છે કે આપણી જે આર્થિક રીતે નબળા લોકો છે એમાં ધીરે ધીરે અપવર્ડ માઇગ્રેશન થઈ રહ્યું છે, કે બધાની અત્યારે પ્રાથમિકતા શું છે કે હું થોડુંક કમાવું અને મારા છોકરાને સારી શાળામાં ભણાવું. આજે અને એ જ રીતે અપવર્ડ મોબિલાઇઝેશન થઈ રહ્યું છે. એટલે એ જ રીતે જે ગરીબ લોકો હતા, હવે એમના બાળકો ભણ્યા. તમે ગાંધીનગરમાં જુઓ કે જે સરકારી મકાનોની અંદર જે લોકો ઘરમાં કામ કરતા હોય છે, એમના સંતાનો હવે સારું ભણી રહ્યા છે. 6 લાખ 8 લાખનો પગાર છે. હવે એ લોકો જ્યાં સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા હતા એની જગ્યાએ એમને હવે પોતાના ઘરે જતા થઈ ગયા, કારણ કે પોતાના બાળકો હવે 6-8 લાખ રૂપિયાનું વર્ષે કમાતા હોય. પણ એવું થયું એટલા માટે કે એમણે આજથી 20 વર્ષ પહેલા એ બાળકોને ભણાવવા માટે થઈને કોઈકના ઘરનું કામ કરવાનું પસંદ કર્યું, પણ પૂરેપૂરું ધ્યાન બાળકના ભણાવવા પ્રત્યે આપ્યું. એટલે હવે આપણે જે ગામડાના લોકો પણ છે, જે તમે પૂર્વ પટ્ટીની વાત કરી, એવા કયા ઊંડાણના ગામડાના લોકો કે જેના મા બાપ બાળકોને ભણાવવા તરફ ધ્યાન આપે, અને ભણે છે શું કામ એના પર પણ ધ્યાન આપે કે મારું બાળક સારી જગ્યાએ ભણશે તો આગળ વધશે. દાખલા તરીકે આપણા કંચન ગોહિલ કરીને હમણાં આઈ થિંક સોમનાથ જિલ્લાની દીકરી છે, જે યુપીએસસીમાં સારી રેન્ક સાથે 500ની આજુબાજુ રેન્ક સાથે પાસ થઈ. તો એના મા બાપ ભણેલો નથી, ખેતરમાં કામ કરે છે. તો એ મા બાપે એ દીકરીને અહીંયા અમદાવાદ મોકલી, અહીંયા એને ભણાવી, અને કદાચ હું માનું છું કે એના મમ્મી છે એ પણ અહીંયા આવીને કદાચ એની સાથે રહ્યા કે નહીં મને ખબર નથી, પણ એ મા બાપે આ છોકરીને ભણવા તરફ ધ્યાન દોર્યું. અને યુપીએસસીની જે પરીક્ષા છે,
અને આપણે ગુજરાતમાં જે પાઠ્યપુસ્તકો સાથે આપણું ભણાવવાનું જે કલ્ચર છે, અમે પણ એ સમસ્યાનો સામનો કર્યો છે. તો એક સામાન્ય ગામડાનો ભણેલો વિદ્યાર્થી યુપીએસસીની પરીક્ષામાં પાસ થાય ને એ બહુ મોટી વાત છે. અને એ એટલા માટે શક્ય બન્યું કે મા બાપે વિચાર્યું કે મારી દીકરીને મારે ભણાવવો છે. બરાબર હા, છે. ભરોસો મૂક્યો એના હા, સપના એના પર. પર ભરોસો મૂક્યો અને એના માટે એમણે જે કંઈ કરવું પડે, કદાચ એણે એટલું જ કીધું હશે કે બેટા તારે ભણવાનું છે. હમ બરાબર, તારે ભણવાનું છે અને એના માટે અમારે જે કંઈ કરવું પડશે અમે કરશું, એવું એણે એમના મા બાપે કહ્યું હશે, એટલે માટે આ દીકરી ભણી શકી છે. હમ તો પેરેન્ટિંગ પર પણ મેં તમને સર બહુ સાંભળ્યા છે, તો કન્ફ્યુઝન એ થઈ રહ્યું છે સાથે કે ઉદાહરણ તરીકે ગઈકાલે અમે સમાચારમાં એક કિસ્સો સુરતનો જોયો કે મા બાપે 38 લાખ રૂપિયા જેટલા ખર્ચીને છોકરાને કેનેડા મોકલ્યો. છોકરો કેનેડા ગયો, એના પછી એવું નક્કી થયું હતું કે ત્યાંથી એ પૈસા આપી દેશે. ત્યાં ગયા પછી એણે મા બાપ સાથેનો સંપર્ક કાપી દીધો, પૈસા પણ ના આપ્યા. માતા પિતા એટલા હતાશ થયા કે એ લોકોએ હવે નથી આ દુનિયામાં, એમણે સુસાઇડ કર્યું. અને એમણે પછી ચિઠ્ઠી લખી અને એમણે એની અંદર હતાશા વ્યક્ત કરી કે જે સંબંધીઓ પાસેથી એમણે રૂપિયા લીધા હતા એ કોઈએ એમના પર પ્રેશર નહોતું કર્યું પૈસા આપી દો, પણ છતાંય એમણે એમના ભાઈ, કાકા, સગા સંબંધીઓ પાસેથી લીધા હતા. તો એમને એ જવાબ આપવો પડતો હતો કે ભાઈ અમારો છોકરો અમને જવાબ નથી આપતો, જેના પર અમે બહુ ભરોસો કરીને એને કેનેડા મોકલ્યો હતો. તો આવા કિસ્સાઓ ખાસા વધી રહ્યા છે સરખામણીએ. પહેલા તો આપણે બહુ જવલ્લે બહુ રેર કેસમાં આવું સાંભળતા. એ શું ગેપ રહી છે, એવું શું ખામી રહી ગઈ છે કે આ પ્રકારની સંતાનો પણ પેદા હા, થાય એટલે છે? સમજવું મુશ્કેલ એટલા માટે છે કે આપણે કેસની વિગતો આપણી પાસે નથી. એક રીતે જોઈએ તો તમે જે કહ્યું કે માતા પિતાએ જેમણે પૈસા લીધા હતા, સામેવાળા લોકોએ માંગ્યા નથી, છતાં પણ એમને એની ચિંતા છે. તો એક એનો પેલો હોય, મતલબ જે વેલ્યુ સિસ્ટમ છે એના આધારે, એટલે આપણે એવું વિચારી શકીએ કે આ કુટુંબ છે એક સારા મૂલ્યોવાળું કુટુંબ હશે. પણ એટ ધ સેમ ટાઈમ મારો અનુભવ એવો છે કે એ કુટુંબની અંદર જે સંતાનો પાકે છે તો એની વેલ્યુ સિસ્ટમ પણ એટલી સ્ટ્રોંગ હોય, એવું જનરલી બનતું હોય છે. આવું કેમ થયું એ સમજાતું નથી. બીજું એવું પણ થઈ શકે કે આપણે જે છોકરાઓ વિદેશ જાય છે, મારી પાસે એક એવો કેસ હતો કે છોકરો વિદેશ ભણતો હતો અને પછી એ ત્યાંથી ગુમ જ થઈ ગયો. એના આગળનો કોઈ અતાપતા જ નથી. એ જે જેમને ઓળખું છું એ વિદેશ ત્યાં ગયા, પણ એમને મેળવી જ નહીં શક્યા. એનું બેંક એકાઉન્ટ ડિટેલ મેળવીને બહુ બધા પ્રયત્નો એમણે કર્યા. મને મારી મદદ માંગી તો મેં પણ કંઈક મદદ આપવાનો પ્રયત્ન કર્યો, પણ ફાઇનલી છોકરો મળ્યો નહીં. તો કદાચ એવું પણ બને કે આ કેનેડા ગયો છોકરો અને એને માતા પિતાને કંઈક આપવાની ઈચ્છા પણ હોય, પણ એને પણ કોઈક એવી ગિલ્ટમાંથી પસાર થતો હોય કે હું હવે કંઈક કરીને આપું, આવું પણ થઈ શકે. એટલે આપણે કેસની ઘટના જાણતા નથી, પણ સમજવાની વસ્તુ એટલી જ છે કે આપણે આપણા સંતાનો સાથેના જે આપણા સંબંધો છે એટલા મજબૂત હોય કે એની નિષ્ફળતાની અંદર પણ એ આપણો સંપર્ક કરે અને એની સફળતાની અંદર પણ આપણી સાથે રહે. એ પ્રકારના આપણા સંબંધો આપણા ઘરની અંદર આપણે ડેવલપ કરવા પડે. આપણે આ કેસના સંદર્ભમાં વાત નથી કરી રહ્યા, પણ ઘણીવાર માતા પિતા એવું કરતા હોય છે કે બાળકને સારું ભણાવવા માટે થઈને કે સારી નોકરી અપાવવા માટે થઈને બાળક સાથેના સંબંધો બગાડી નાખે કે ભાઈ બાળક સારું ભણે તો સારો, ન ભણે તો ખરાબ. એટલે ન ભણે, પરીક્ષાની અંદર નિષ્ફળ થાય તો એની સાથે એમનો વ્યવહાર બદલાઈ જાય. ત્યારે આપણે શીખવીએ છીએ શું કે તમે કમાઈ શકો તો સારા. તો જ્યારે પછી એ જ બાળક એ જ્યારે મોટું થઈ જાય અને હવે માતા પિતા કમાતા નથી, અથવા તો ઘણીવાર આપણે જોઈએ છીએ કે માતા પિતા ઘણીવાર સંતાનો એવું કરે કે પોતાના છોકરાઓ નાના હોય ત્યારે માની જરૂર હોય એને સાચવવા માટે, અને પછી છોકરાઓ મોટા થઈ જાય એમના અને હવે માતા પિતાની જરૂર નથી એટલે એમને વૃદ્ધાશ્રમમાં જવું પડે. તો આવું સામાન્ય રીતે મારો અનુભવ અને માન્યતા, હું સાચો છું એવું નથી કહેતો, પણ એવું ઘણીવાર એટલે થતું હોય છે કે એ સંતાનોએ માતા પિતા સાથેના જ્યારે બચપણમાં એ પોતાના માતા પિતાના એટલે કે છોકરાઓના દાદા દાદી સાથેનો વ્યવહાર જોયો હોય, છોકરા સાથેનો વ્યવહાર જોયો હોય કે ભાઈ તું સારું ભણીશ તો મોબાઈલ અપાવીશ, આ પરિણામ આવે તો મોબાઈલ અપાવીશ, તું આમ કરીશ તો આ થશે. તો એ બાળક પણ જ્યારે મોટું થઈ અને પોતાના માતા પિતાને એમ જ જોયું કે તમે હવે તો કંઈ કામના નથી, તમે કમાતા નથી, મારા છોકરાઓને હવે રાખવાની પણ જરૂર નથી, તો હવે તમે વૃદ્ધાશ્રમમાં. આવું મને લાગે છે કે આપણે તમામ વસ્તુઓને જ્યારે સ્વાર્થથી જોતા હોઈએ ત્યારે એ છોકરાઓ પણ સ્વાર્થને શીખે, સંબંધને ના શીખે. એટલે મારો તો હંમેશા આગ્રહ છે ને, જ્યારે આપણે 12માની પરીક્ષાના સંદર્ભમાં વાત કરવા બેઠા છીએ તો હું મા બાપને એ કહીશ કે બાળકનું પરિણામ ગમે તે આવ્યું હોય, ખાસ કરીને જો નબળું આવ્યું હોય, તો આ બાળક સાથેનો એક મજબૂત સંબંધ સ્થાપિત કરવાનો આ સમય છે. તમે એને સંબંધ શીખવશો તો એ બાળક તમારી સાથે આખી જિંદગી સંબંધમાં રહેશે. એટલું જ નહીં, એ જીવનમાં જ્યાં પણ કામ કરશે કે જીવનમાં જેના પણ સંપર્કમાં આવશે, ત્યાં એ સંબંધનું મહત્વ સમજશે અને સફળતામાં
સંબંધનું બહુ જ મહત્વ છે. બરાબર? આપણે જ્યાં પણ પરિણામ આપણે લાવવું હોય તો સંબંધોથી પરિણામ આવતું હોય છે. એટલે મને એમ લાગે છે કે આપણે કુટુંબની અંદર હવે જેમ જેમ આપણે આર્થિક રીતે સદ્ધર થયા અથવા આર્થિક વિકાસ પાછળ આપણે જ્યારે દોડી રહ્યા છીએ ત્યારે આપણું ધ્યાન છે એ સંબંધોમાંથી હટી રહ્યું છે અને આપણે એ ફરી પાછું ત્યાં ધ્યાન લાવવું પડશે. નહીતર વિદેશની સ્થિતિ એવી છે, હું ત્યાં વિદેશમાં કામ કરતો હતો તો મારા પોલીસ સ્ટેશનમાં એક ભાઈ રજા લેવા આવ્યા, જર્મનીના હતા, અને એ રજા લેવા માટે એટલા આવ્યા કે અને એટલા માટે આવ્યા કે એમના મમ્મી બીમાર હતા અને મારા માટે એ આશ્ચર્ય હતું કે કોઈ ગોરો માણસ પોતાની મા માટે, કારણ કે મા માટે ના જાય એવું નથી કહેતો, પણ મા જોડે સંબંધ જ ના હોય. હા, ત્યાં આ બહુ બરાબર છે. મોટી સમસ્યા છે. મારી પાસે એક એવું કુટુંબ હતું, એક એવા કપલ હતું કે જેમણે લગ્ન નહોતા કર્યા પણ બંને સાથે રહેતા હતા, અને એ જે ભાઈ હતા એને મેં એક દિવસ પૂછ્યું કે ભાઈ તે લગ્ન કેમ તે નથી કર્યા એમ. તો એણે જવાબ આપ્યો કે કારણ કે એમ કે મારી માના 4 લગ્ન અને મારા પિતાના 3 લગ્ન થયા હતા. બરાબર છે. એટલે મને લગ્ન સંસ્થામાં વિશ્વાસ નથી, એટલા માટે અગાઉ પણ એને એક સ્ત્રી સાથે આ રીતે રહ્યા, એને એક બાળક થયું અને પછી સ્ત્રીએ આગ્રહ રાખ્યો કે તું મારી જોડે લગ્ન કર, તો એની જોડે પણ છૂટા પડી ગયા અને એ પોતાના પગારમાંથી લગભગ અડધો પગાર પેલા બાળકના સસ્ટેનન્સમાં જતા હતા, પણ છતાં પણ લગ્ન નથી કરવું. એટલે મેં પછી એને બીજો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તો પછી તમને ઉછેર્યા કોણે? તો કે અમને મારા દાદા દાદીએ ઉછેર્યા. પણ એ એની આગળની પેઢીમાં, હવે દાદા દાદી પણ ઉપલબ્ધ નથી. એટલે પેલા ભાઈએ જ્યારે રજા માંગી ત્યારે મારા માટે આશ્ચર્ય એ વાતનું હતું કે એને માતા સાથેનો આજે સંબંધ છે એ મારા માટે આશ્ચર્યનું હતું, કારણ કે એ તો માતાએ બીજા 3જા 4થા લગ્ન કર્યા હોય, આમણે પણ કેટલા બધા લગ્ન કર્યા હોય, એટલે સંબંધ છે જ નહીં. સૌથી મોટું દુઃખ પશ્ચિમનું આજે જે છે એ સંબંધ નથી, એનું દુઃખ છે. અને કમનસીબે આપણે આજે એ બાજુ જઈ રહ્યા છીએ. વાત સાચી છે. અને બીજું કે ત્યાં પાછું યુટર્ન મારી રહ્યા છે લોકો, કેમ કે એમને મોડે મોડે રિયલાઇઝ થઈ રહ્યું છે કે બહુ જ બધું છૂટી ગયું છે. પણ આને યુટર્ન શક્ય નથી. હા, હવે એ પાછા વળવું લગભગ અશક્ય છે. એટલે આપણે જાગવું હશે તો આજે જાગવું પડશે, પાછા નહીં વળાય. વાત સાચી છે, 100%. છેલ્લો પ્રશ્ન સર, તમને કોઈ 12માના માર્ક્સ પૂછે છે હવે? હા, એટલે તમે આ મને પૂછો છો ને તો તમને એના કરતાં હું જુદી વાત કહું કે હું જ્યારે કોલેજમાં ભણ્યા, અમે સાથે મિત્રો ભણતા હતા, રૂમમાં રહેતા હતા, પરીક્ષા આપતા હતા, સ્પર્ધા કરતા હતા, અને પછી મેં તો એમ શરૂ કર્યું ને મારા મિત્રો છે એ લોકો BE પૂરું કરી અને પોતાની રીતે બિઝનેસ કરવા માંડ્યા. તો હજુ મારું એમ ચાલુ હતું ત્યારે એ લોકો મને આવું કહેતા હતા કે અમારી BEની માર્કશીટ ક્યાં પડી છે અમને ખબર નથી. એટલે સાચી વાત એ જ છે કે આ બધી વસ્તુઓ એક આપણને અત્યારે બહુ મોટી લાગતી હોય છે, સમય જતાં એ બધી જ ક્યારેક નકામી ક્યારેક નાની થઈ જતી હોય છે. એટલે એને જરૂર કરતાં વધારે મહત્વ આપવાની જરૂર નથી. જીવનમાં હંમેશા નવી તકો આવ્યા જ કરતી હોય છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. થેન્ક યુ.